અમરેલીના રાજુલામાં કોંગ્રેસે કર્યું ધરણા અને વિરોધ પ્રદર્શન। કોંગ્રેસના કાર્યકર્તાઓએ અહીં ધરણા કર્યા। અમરેલી જિલ્લાની 4 નગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે, તેવામાં કોંગ્રેસ આક્રમક બની છે। ખેડૂતોને સહાય આપવાની માંગ સાથે કોંગ્રેસના નેતાઓએ ધરણા યોજ્યા। અતિવૃષ્ટિના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોને ભારે નુકસાન ગયું હતું। સરકારે સહાય પેકેજ તો જાહેર કર્યું, પરંતુ અમરેલીને બાકાત રખાતા ખેડૂતોમાં આક્રોશ। પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા। વીરજી ઠુમ્મરે આરોપ લગાવ્યો કે ભાજપનું ગુજરાત મોડલ સંપૂર્ણ નિષ્ફળ ગયું છે, ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે। ઇકો ઝોનના નામે ખેડૂતોને હેરાન કરવામાં આવે છે। કોંગ્રેસ પરિવાર આ વખતે સ્નેહ મિલન નહીં કરે, પણ ખેડૂતો માટે, ગરીબો માટે, વંચિતો માટે ધરણા પ્રોગ્રામ કરીને કુંભકર્ણની સરકારને જગાડવાનો પ્રયત્ન થશે ને એના ભાગરૂપે રાજુલા જાફરાબાદના આ વિસ્તારના ખેડૂતો માટે અતિવૃષ્ટિમાં સહાય પેકેજ નહીં પણ દેવા માફી અને ઇકો ઝોનની અંદર ખાંભા તાલુકાના ગામડાઓનો ખોટી રીતે જે સમાવેશ કરવામાં આવ્યો છે એને નાબૂદ કરવાની વાત સાથે આજે કોંગ્રેસ પરિવાર, રાજુલા કોંગ્રેસ પરિવાર, જાફરાબાદ કોંગ્રેસ પરિવારના પ્રમુખો અને આગેવાનો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો આજે ધરણા પર બેઠા છે અને મામલતદારને આવેદન આપવા જવાના છે। ખેડૂતોના કપાસ પણ સુકાઈ ગયા છે, ખેડૂતોના સોયાબીનના ભાવ મળતા નથી, મગફળી ખરીદીના નામે નાટક ચાલી રહ્યા છે, ખેડૂતો અતિવૃષ્ટિમાં મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે અનેક જિલ્લામાં અતિવૃષ્ટિનો લાભ મળ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના 5 ધારાસભ્યો ચૂંટાયા છે, રોજે રોજ સ્ટેટમેન્ટ કરે છે, ભ્રષ્ટાચારમાં ખૂંપી ગયા છે। રેતીમાં અને રોયલ્ટીમાં એવડો મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે કે તેના કારણે સરકારને રોયલ્ટી મળતી નથી અને સામાન્ય માણસોને રેતી મોંઘી મળી રહી છે અને ભ્રષ્ટાચાર રૂપી ભારતીય જનતા પાર્ટીના ખીચા ભરાઈ રહ્યા છે।